હેલો ભાવનગર, આજે આપણે છીએ ભાવનગર. આપણે આ તરફ છીએ નારી ચોકડી, અને નારી ચોકડી આપણે જોઈ શકીએ આ બાજુની સાઈડ કે અમદાવાદથી આવવાનો રસ્તો છે, અને આ બાજુ જોઈએ તો આપણે રાજકોટ, અને આમથી આવતા હોય તો અલંગ. જે આપણે નારી ચોકડી કહેવાય કે નારી ચોકડીથી આપણે આજે જઈએ છીએ મિની કેદારનાથ, જે આપણે ભાવનગર સિટીની સાઈડ છે તે આપણે જોવા જઈએ છીએ. અને ત્યાંના કેવો રૂટ છે, કઈ રીતે તમે ત્યાં પહોંચી શકશો, અને ત્યાં જઈને કે દર્શન કરશું મંદિર. ચોકડીથી નીલમબાગ, અને નીલમબાગથી દેવબાગ. દેવબાગમાં આવેલું છે આ મિની કેદારનાથ, અને મિની કેદારનાથ આપણે જઈ રહ્યા છીએ. ચાલો જઈએ ત્યાં. આપણે અત્યારે આખલોલ મહાદેવ પહોંચી ચૂક્યા છીએ, અને ત્યાં જોઈ શકાય છે કે ટોયોટા શોરૂમ. ત્યાંથી આપણે આગળ વધીએ એટલે માર્કેટિંગ યાર્ડ આવે છે, અને ગેટ નંબર 1 છે ત્યાં. અને ત્યાંથી આગળ વધીએ એટલે ગેટ નંબર 2 પાસે જોઈ શકાય છે કે શાક માર્કેટ ભરાય છે, અને શાક માર્કેટમાં સબ્જી પણ લઈ શકાય છે. અને આગળ વધીએ એટલે મસ્તરામ બાપાનું મંદિર છે, ત્યાંના દર્શન કરીને આપણે આગળ વધીએ એટલે ચિત્રા GIDCનો ગેટ પડે છે સામેની સાઈડ, ડાબી સાઈડ. ત્યાંથી આગળ વધીએ એટલે આપણે ફ્રેશ કોટરના નાકે પહોંચી ચૂક્યા છીએ. ફ્રેશ કોટરથી આગળ વધીએ એટલે આદાનગરના નાકે. આદાનગરથી આગળ વધીએ એટલે આપણે RTO સર્કલ જે કહેવાય કે ત્યાંથી આપણે પણ જઈ શકાય છે. અને આગળ જોઈ શકાય કે પોલીસ ચોકી છે, જે બોરતળાવ પોલીસ ચોકી તરીકે ઓળખાય છે. અને આગળ વિશ્વકર્મા સર્કલ જઈને ત્યાંથી પણ આપણે મિની કેદારનાથ પણ જઈ શકાય છે. તેવી રીતે આગળ વધીએ એટલે આપણે ત્યાં વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ તરીકે ઓળખાય છે, અને ત્યાં આપણે આગળ વધીએ એટલે આ નીલમબાગ સર્કલ પહોંચીએ છીએ. મિત્ર, આપણે અત્યારે પહોંચી ગયા છીએ નીલમબાગ સર્કલ, અને આપણે જોઈ શકીએ છીએ આગળ શ્રી કૃષ્ણ કુમારસિંહજીની મૂર્તિ છે. અને આપણે જોઈ શકીએ કે આમ જઈએ એટલે આપણે ગંગાજળિયા તળાવ અને ST ડેપો તરફ જવાય છે. અને આ બાજુ જોઈ શકીએ તો આપણે કે સરટી હોસ્પિટલ અને એ બાજુ જઈ શકાય. અને આપણે અત્યારે જવાનું છે આપણે જ્વેલ સર્કલ વાળા રોડ પર, ને આપણી પાછળ જે એક્ઝેટ છે એ અહીંયા આપણે નીલમબાગ પેલેસનો ગેટ દેખાડીશું. અને જોઈ શકાય છે કે ગેટ પણ સુંદર છે. અને આગળ વધીએ જઈ રહ્યા છીએ મિની કેદારનાથ બાજુ, અને આપણે જશું અત્યારે નીલમબાગથી જ્વેલ સર્કલ વાળા રોડ પર. ચાલો આપણે આગળ વધીએ. અત્યારે આપણે નીલમબાગથી જ્વેલ સર્કલ વાળા રોડ પર જઈ રહ્યા છીએ, અને થોડાક જ આગળ વધતા આપણે દેવબાગની અંદર એન્ટર થતા સાંકેત રેસિડેન્સીએ પહોંચી ચૂક્યા છીએ. ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે દેવનાથ મહાદેવનું બોર્ડ આવે છે. ત્યાંથી આપણે ડાબી બાજુ વળતા આપણે થોડીક જ આગળ વધીએ એટલે તરત જ મિની કેદારનાથ પહોંચી જઈએ છીએ. આપણે અત્યારે મિની કેદારનાથ પહોંચી ગયેલ છીએ, અને ત્યાંનું નામ છે અત્યારે દેવનાથ મહાદેવ મંદિર, અને આપણે અંદર જઈ રહ્યા છીએ મંદિરે. ચાલો અંદર જોવા જઈએ. મંદિરમાં એન્ટર થતા આપણે જોઈ શકીએ છીએ કે નજારો કે મહાદેવની મૂર્તિ, અને તેના દર્શન પણ કરીશું આપણે સર્વ. અત્યારે શ્રાવણ મહિનો હોવાથી અહીંયા થોડીક ભીડ ને એવું રહે છે, અને સુંદરતા દેખાય છે. આમ જોઈ શકાય કે મંદિરનો વ્યૂ આપણે દેખાડીએ અંદરની સાઈડ, કે જોઈ શકાય કે કેવું મસ્ત મંદિર દેખાય છે અંદરની સાઈડ. આપણે અહીંયા મિની કેદારનાથના દર્શન કરી લીધા છે, અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ દેવબાગથી ગંગાજળિયા તળાવ. ગંગાજળિયા તળાવ આપણે છેલ્લો એન્ડિંગ આપીશું વિડીયોનો, અને તમને બીજા વ્લોગમાં આપણે આગળ દેખાડીશું કે ગંગાજળિયા તળાવનો આખો વ્લોગ. ચાલો આપણે જઈએ ગંગાજળિયા તળાવ. આપણે અત્યારે દેવનાથ મહાદેવના દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ. અત્યારે આપણે નીલમબાગ સર્કલ પાછા આવ્યા છીએ, ત્યાંથી સીધા ચાલીએ. ત્યારે થોડુંક ટ્રાફિક હોવાથી આગળ જઈએ એટલે આપણી ડાબી બાજુની સાઈડ નીલમબાગ SBI મેન બ્રાન્ચ, ને તેની બાજુમાં તે મેન બ્રાન્ચ LICની ઓફિસ પણ આવેલી છે. ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે આપણે ભાવનગર ડેપો, જે ST ડેપો તરીકે ઓળખાય છે,
ત્યાંથી આપણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહુવા તરફ પણ જઈ શકાય છે. ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે આપણે પાનવાડી ચોક પહોંચીએ છીએ. પાનવાડી ચોકમાં આપણે જમણી બાજુ જોઈ શકીએ કે પેલ ગાર્ડન છે. ત્યાં બધાએ આપણે ફરવા માટે પણ આવી શકાય છે. તેનો પણ આપણે વ્લોગ આપીશું. ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે આપણે જસુનાથ ચોક, થોડુંક ટ્રાફિક દેખાય છે અહીંયા, અને આપણી ડાબી બાજુ જોઈ શકાય કે જે ગંગા જળિયા તળાવ આવી ગયું છે. ત્યાંથી આપણે સીધા ચાલીએ. અહીંયા થોડુંક ટ્રાફિક છે તો આપણે ધીમું આગળ ચાલીશું. ત્યાંથી થોડાક આગળ વધતા આપણે ડાબી બાજુ વળીએ એટલે જોઈ શકાય આગળ કે ડાબી બાજુની સાઈડ પાર્કિંગની વ્યવસ્થા છે. જે કાર પાર્કિંગ, બાઇક પાર્કિંગ, જે કલાક પ્રમાણે પે કરવું પડશે. અને આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ મેન બજાર, જે સીધું જોઈ શકાય કે મેન બજારનો રસ્તો છે. અને આ બાજુ જોઈ શકાય કે કોર્ટનો રસ્તો છે. અને અહીંયા આપણે આ વ્લોગનો એન્ડિંગ આપીશું.